ખેડૂત મિત્રો ઉનાળુ મગ કર્યા છે, ઉનાળુ તલ કર્યા છે, ઉનાળુ અડદ કર્યા છે અને મગફળી કરી છે અને એમાં ખાતરનો અતિ મહત્વનો પીરિયડ આવી ગયો છે. તો એમાં કયું તમારે ખાતર આપવું જોઈએ એની આપણે આજના વિડીયોની મલપા માહિતી આપીશું. અને એ એટલા માટે ખાતર આપવું જરૂરી છે કારણ કે આપણો પાક અત્યારે શું કહેવાય કે એવી તૈયારી ઉપર આવી ગયો છે કે એને ફાલ હાઈ ક્લાસ લાગવા તલ છે તો તલમાં લાગત બળવા બેસી ગયા છે અને એમાં વજનની જરૂર પડશે. તેલીબિયાવાળો પાક છે અને જેટલો વજન આવે એટલી વધારે મજા આવશે. મગ અને અડદ કર્યા છે તો એ મગ અને અડદ જે આપણા 20-25 દિવસના કે મહિના હવા મહિનાના થઈ જશે અને એમાં પણ ખાતરની જરૂર છે કારણ કે એમાં પણ શીંગું બેસવા મળી છે. અને જેમણે ખેડૂત મિત્રોએ મગફળી બનાવી છે અને મગફળી પણ તેલીબિયા પાક છે અને મગફળીમાં પણ જેટલો વજન આવશે એટલી તમને મજા આવશે કારણ કે વજન આવશે તો જ મણિકા ઊંચા થાય, નકર મણિકા ઊંચા થાય નહીં. તો આપણે આજના વિડીયોમાં આ ખાતરની માહિતી આપીશું અને જો વિડીયો સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા નજીકના ખેડૂત મિત્રોને મોકલી દેજો. રામ રામ, હું છું હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે તમે ઉનાળુ પાક કર્યો છે મગ, અડદ, તલ અને મગફળી, બરાબર છે. તો હવે જે ખાતર નાખવાની ભલામણ છે ને એ હું તમને મગ અને અડદમાં પહેલા કહી દઉં છું કે જે ખેડૂત મિત્રોને મહિના દિવસની આસપાસના મગ અને અડદ થઈ ગયા છે, અવડી એની હાઈટ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ, બરોબર છે, તો એને ફૂલ ઉઘડવાની પણ તૈયારીમાં હશે, બરાબર છે. અને મગ છે ને એ તમારે 55 થી 60-70 દિવસે પાકી જવા વાળો પાક છે, બરાબર છે. તો તમારે એ પાકમાં જો મહિના દિવસના થઈ ગયા હોય તો અડધો ટાઈમ થઈ ગયો અને અડધા ટાઈમની માલિપા તમારે એને પાકી જવાના છે એટલે એક જ વખતમાં તમારે એને ખાતર પોતર આપી દેવાનું છે બહુ વ્યવસ્થિત. કયું ખાતર આપી દેવાનું છે કે ભાઈ તમે તારે યુરિયા નાખો 16 ગુઠાના વીઘા પ્રમાણે તમે તારે 10 કિલો તમે તારે એને આપો. નાઇટ્રોજન તો એને જોઈશે તે ગરમી પડે એટલે, બરોબર. અને બીજા નંબરમાં સલ્ફર અને ઝીંક આ બે વસ્તુ તમે એને ફરજિયાત પ્રમાણે તમે એને આપો. 2 મિનિટ પોઝ કરી દો ભાઈ. તો જે સલ્ફર અને ઝીંક છે, બરોબર, એ અતિ મહત્વને તેલીબિયા પાકમાં તો સલ્ફર અને ઝીંક અતિ આવશ્યક હોય છે, બરોબર છે. જેમ કે આ ઝીંક છે તો આમાં ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વ અને મેરીબ્લોડમ અને 3% સલ્ફર પણ આવે છે, બરાબર છે. તો આ છે 16 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 5 કિલો લેખે આપવું જોઈએ. અને સલ્ફર છે જે આ માનો કે આ સલ્ફર 90% છે, કોઈ પણ કંપનીનું તમે સલ્ફર લઈ શકો છો. 80% હોય તો ભલે, 90% હોય તો ભલે, સલ્ફર મિલનું હોય તો ભલે, બરોબર, કે કોઈ પણ કંપનીનું હોય તો પણ તમે લઈ શકો છો. 16 ગુઠાના વીઘા પ્રમાણે વીઘે 2 કિલો લેખે તમારે આપવાનું છે. અને હા, ખાસ કે તમે જ્યારે ખાતર એને બહુ વ્યવસ્થિત આપ્યું હોય તો એ તમારે એને 2 પાન એને ઉપરાપરી પાઈ દેવાના છે કારણ કે ખાતર આપ્યું હોય, ઓગળતું હોય, છોડવો લેતો હોય અને સાથે પાણીની પણ જરૂર પડે અને ગરમી પણ હોય છે. એટલા માટે તમે એને આપો. યુરિયા આપો વીઘે 10 કિલો લેખે, વીઘે 5 કિલો લેખે તમે એને ઝીંક આપો અને વીઘે 3 કિલો લેખે તમે એને 2 કિલો લેખે તમે એને સલ્ફર આપો. ખાસ ખેડૂત મિત્રો ફૂગ લાગતી હોય છે એટલે ફૂગ માટે તમે સાફ પાવડર જે છે, બરોબર છે, એ સાફ પાવડર તમે 1 વીઘે 250 ગ્રામ લેખે તમે અવશ્ય આપો કારણ કે અત્યારે જમીનજન્ય ફૂગું એટલી બધી વધી ગઈ છે કે એની કોઈ વાત પૂછોમાં. એટલે જેટલા મૂળિયા હારા રહે એટલો તો આપણને ફાયદો રહેશે. એટલે ફૂગનાશક દવા તમે કોઈ પણ કંપનીને તમે આપો. ધાનુકાનું સિક્સર આવે છે, બરાબર છે, યુપીએલનું આપણે સાફ આવે છે, સાફેલાઇઝર આવે છે, ઘણી બધી કંપનીને આવે છે, તમે તારે આપી શકો છો. હવે વાત કરીએ આપણે મગફળીની. મગફળી ઘણા બધા ખેડૂત મિત્રો લાગત દોડવા થઈ ગયા છે, હેઠે લાગત ફાલ આવી જ ગયો છે, બરાબર છે. તો એ ખેડૂત મિત્રોને પણ મારી ભલામણ છે કે તમે એમાં ઝીંક અને સલ્ફર આપો. સાથે તમે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસું કહેતા હોય છે એ પણ તમે 16 ગુઠાના વીઘા પ્રમાણે તમે 15 કિલો લેખે આપો. જો તમારે એ એમોનિયમ સલ્ફેટ ન આપવું હોય તમારે તો ખેડૂત મિત્રો તમે મેગ્નેશિયમ સલ્ફેટ પણ તમે આપી શકો છો. અને મગફળીમાં જો મેગ્નેશિયમ સલ્ફેટ તમને કોઈ 10 થી 15 કિલો અને 5 કિલો ઝીંક અને 2 કિલો સલ્ફર આપશો તો તમારે જે અત્યારે ઉનાળુ મગફળી કરી છે એ એકદમ ટબ્બા રેખી પાકશે, ટબ્બા રેખી અને સારામાં સારો વજન આવશે, બરાબર. અને જે ઘાસચારો થશે એ ઘાસચારો પણ સારો થશે અને એ ઘાસચારો જે આપણા માલ ઢોર હશે ને દૂધાળા પશુ, બરોબર છે, ભેં, ગાય કે બાણી, બકરી, બરોબર, એ તમને કોઈ ટબ્બા રેખી થઈ જાય કારણ કે જેટલો ન્યુટ્રિશન પાકને મળ્યો છે એ જ ન્યુટ્રિશન છોડવા દ્વારા તમારા પશુને પણ મળશે. એટલા માટે તમારે આ આપવું અતિ આવશ્યક છે, બરાબર છે. અને 2 વખત એને પાણી પાઈ દેવાનું. જો શક્ય હોય તો તમે એમાં પણ ફૂગનાશક દવા સાથે આપી શકો છો. હવે વાત કરીએ તલની. તો તલ તમે કાળા કર્યા હોય કે ધોળા કર્યા હોય, તલ તમારા કદાચ અવડા થઈ ગયા હોય કે નાના હોય, બરાબર, એમાં આપણે પાણી તો આપવાનું છે, બીજું કાંઈ એમાં ખાતરની જરૂર હોય નહીં. એક તમે પાણે થોડું એને યુરિયા આપવાની જરૂરિયાત રહેતી હોય છે, બરાબર. હવે આપણે
આ ખાતર શું કામ ઝીંક અને સલ્ફર આપવા જોઈએ? કારણ કે એક પાકમાં દેશી ખાતર હરેક પાકે આપણે આપી શકીએ એવી કોઈ પોઝિશન છે નહીં. કારણ કે વ્યવહાર કરવા જાય તો ત્રાહા જોઈને જોવે કે આ ખીલો છે કે નહીં. ખીલો હોય તો વ્યવહાર નથી થતા. શું કામ કે ખીલો રાખ્યો છે, વ્યવહાર કરવા હાટો થઈને માલ વેચી રાખ્યા છે, લગ્ન થયા ને એટલે તરત ભે બાંધશે. હવે આવી પરિસ્થિતિમાં દેશી ખાતર મળે નહીં. એટલા માટે તમારે એને ઝીંક આપવું પડશે અને સલ્ફર પણ આપવું પડશે. તો જે તલનો પાક કર્યો છે તો તલમાં તમારે વીઘે 10 કિલો લેખે તમે એને યુરિયા આપો, વીઘે 5 કિલો લેખે એને સલ્ફર આપો અને વીઘે 5 કિલો ઝીંક આપો અને વીઘે 2 કિલો લેખે તમારે સલ્ફર આપો. તેલીબિયા પાક ખાસ યાદ રાખજો ખેડૂત મિત્રો, તેલીબિયા પાક છે ઝીંક અને સલ્ફર ફરજિયાત આપો. એનાથી તલના પાકમાં વજન સારું આવશે, એની કલર કોમ્બિનેશન સારું, શાઇનિંગ જોરદાર થશે અને જેટલા બળવા બેઠા છે ને તલના ઘાટા જેટલા બેઠા છે ને એ બધા ધાવણ ખેશે અને હાઈ ક્લાસ એને ધાવણ મળી રહેશે. એટલે કે તલની ક્વોલિટી તમે જે બનાવવા માંગો છો એવી હાઈ ક્લાસ તલની ક્વોલિટી બની જશે. ખાસ ખેડૂત મિત્રો, તલ અત્યારે માવઠું ચા પછી એક માવઠું જે થઈ ગયું ને વાવાઝોડા વાળું, બરાબર, એમાં ખાસ ખેડૂત મિત્રો બધાને તલ અત્યારે સુકાવાનો પ્રશ્ન વધારે રહેશે. તો ખાસ ખેડૂત મિત્રો એમાં સાફ પાવડર છે, સાફિલાઇઝર પાવડર છે, બરાબર, એ 250 ગ્રામ લેખે ફરજિયાત આપજો. જેથી કરીને તમારે એ જે સુકારામાં જે ફૂગ લાગે છે એની સામે તમને સારામાં સારું પરિણામ મળશે. બરાબર છે. જે ખેડૂત મિત્રોને આ ખાતર ન આપવાનું હોય અથવા તો તમને લાગે કે મેં ડ્રીપ ઉપર કરેલું છે તો એ ખેડૂત મિત્રો તમે ઓર્ગેનિક કાર્બનના રૂપમાં જે આપણે સુપિક સોઇલ કહીએ છીએ, બરાબર છે, તો જે એકલું સુપિક સોઇલ છે તો એક સુપિક સોઇલ પણ તમારે એક વીઘે 16 ગુંઠાના વીઘા પ્રમાણે તમે 500 ગ્રામ લેખે પાઈ શકો છો. જેમની જમીન તમને કોઈ ખારાશવાળી જમીન છે, ટાશવાળી, પથ્થરવાળી, વેકરાવાળી જમીન છે એ પણ તમારે વીઘે 500 ml લેખે આપી શકે છે. જેમની હળવી જમીન છે અને ખાતર આપવાનું છે એ ખેડૂત મિત્રો ખાસ યાદ રાખો કે ઝીંક અને સલ્ફર ફરજિયાત તમતારે આપો અને યુરિયા નો આપવું હોય તો મેગ્નેશિયમ ફરજિયાત આપો તમતારે. મેગ્નેશિયમ પણ એક ગૌણ તત્વ છે અને અતિ મહત્વના તત્વોમાંનું એક ગૌણ તત્વ છે, એને આપવું જરૂરી છે. જો તમને આ માહિતી આપણી સારી લાગી હોય તો વિડીયોને આપણે કચાવીને તમને કોઈ સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને. અને તમારે તલ કર્યા હોય, મગ કર્યા હોય, અડદ કર્યા હોય અને મગફળી કરી હોય એવા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરી દો. નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.